ભૂપતજી હા ભૂપતજી કેટલા હજુ કેટલા દાડા તમારા ઓમને મથે જ આવું છે ભૂપતજી કોમ જ પટે એમ નહીં પેલા છોકરાના વિવાહના મુહૂર્ત ગઢાવા નહીં જવાનું મુહૂર્ત ગઢાવાનું છે તાન તો કોમમાં ઉતાવળ કરે છે શું ઉતાવળ કરો છો ભલા આદમી તમે અમને એમ તો આખો વૈશાખ મહિનો કાઢ્યો અને આમાં મહિનો જતો રહે અમાર તો કોઈ વૈશાખ મહિનો કાઢવો નતો પણ સગવડ જ હોય ખોમે ચમ સગવડ એટલે આટલા દાડા તમે મજૂરી નહીં કરી મજૂરી તો કરે છે પણ તમારે જેવું નહીં અમારે ઓ તારે એટલા મારો છોકરો તમારા છોકરાના વાદે ઓઢો ફરતો હેડે એમ ને મારે તમારો છોકરો કોઈ વાટો નહીં રાખો તમારે બહુ ઉતાવળ હોય તો મોરવાઈને કઈ પહેણાઈ જો તમે તાર એટલા હોમે વેવાઈ નહીં મોનતો ને કે હું તમારી વાટે ના જોઉં લે તાણે મોરવાઈએ જોર નહીં કરતો એટલું જોર તમે કરો છો ઓ તારે એટલે કહેવાય ના આવે એમ ને હવે વિવાહનું કહેવાય તમને ના આવે હા તે કહેવા તો મોરવાઈ આવી તમે શું કરવા આવો બાસ્કુજી ખરેખર જબરદસ્ત ફસાણો છું હું આ એક જગ્યાએ ભેગા હગા કરી અને હું ફસાણો છું નકે આટલી ગળા મારા છોકરાને કળા ધડા વિવાહ કરીને મેં પરણાયો હોત આજ બીજે ચોક હગું કરવું તું મેં કીધું તું હગું કરવાનું હારું હવે ભાઈ જાજુ બોલશો નહીં પણ આ મહિનામાં વિવાહ કરવાના છે તૈયાર થઈ જાજો ગમે તે કરીને તાણી શું કરવા મજૂરી કરો છો આના કરતા મરી જાઓ સગવડ થાય તો તૈયાર થાય વળી અરે સગવડ ના હોય તો છોકરાને હગા કરવા બહાર ના નીકળાય તાણી એક રૂપિયા ઘરમાં હોય ને છોકરા પરણાવવા નીકળે છે આ તો કોઈ મશ્કરી થાય છે હાથ હાથ દાગીના ધોવે છે અને મેં કરાયા ઓવે તે તમારે સગવડ છે એટલે તમે કરાવો મારા છોકરાની વહુને 1 કિલોનો તો કલ્લા મેં કરાયા છે ઓવે કરાવો ખબર પડે કરાવશે અમે અને આ મારા હોમાં પડશો ને તો મજા નહીં આવે દાગીના લઈ જાયો પણ હું ચો હોમો પડ્યો છું ઓવે ફટાફટ તૈયાર થઈ જો મોરવાઈ કહેવા આવશે ને તો તૈયાર થઈ જાઓ હા મોરવાઈ આવશે શું કરો છો નાવું છે નાવું છે એમ ને એટલે અમન કુવામ નાસી અને તમે બહાર બેઠા બેઠા નાહો એટલે ભૂપતજી તમને જે ઊંડા કુવામ નાશા છે ને એ તો હવે કદીએ બહાર કાઢવા જ નહીં ઉવે હોકી રૂંધાતા પડ્યા એટલે તમારા છોકરાનું હગું હારી જગ્યાએ કરાયું છે મહિના વિવાહ છે બીજું શું તો હોય તમારે મહિના વિવાહ છે એમ હે એટલે તમને પૂરી વાતની ખબર હોય છે લ્યા શેની પેલા બાસ્કઈ ની ખબર છે શું કર્યું બાસ્કીજી અરે બાસ્કઈ ને હજી વિવાહનું મગજમાં નહીં હવે વપડો એ તો હું કહેવા જવાનો જ હતો કહેવા જવાની વાત નહીં અત્યારે ક્ષેત્રમાં પુડા ગણી અને હું જઈને વિવાહનું કીધું એટલે મને એને શું જવાબ આલ્યો કે ભૂપતજી હજી સગવડ કરા તાણ વાત સગવડ કરો તાની વાત એમ હા હવે એના ચિયા દાડા સગવડ કરશી અને ચિયા દાડા મારા છોકરાની જોન લઈને હું આવ્યો એ ભૂપતજી વપડો સગવડ નું કીધું નહીં એની હા મને કોઈ વાતની ખબર નહીં બરાબર એટલે એક દોનો મને એના ઘેર જવા દો અને બધું જોણવા દો ઉમતાઈ જોડવાની વાત નહીં પછી આબરૂ જાય ભલા આદમી 2 વાર થઈ ગયા હગુ કરે ઓવે આબરૂ પછી મારે છે એટલે હવે જવાબ તો પછી મારે આલવાના હોય છે ઓવે હા એટલે તમે તો જવાબ આલશો એવી જગ્યાએ જઈને હગુ કરાયું છે એટલે ભેગો મને ફસાયો ઈએ એટલે નહીં ફસાયા તમન હું કહેવા જાઉં છું એટલે તમને પહેલાથી ખબર નથી કે બાસ્કુના ઘરમાં ફૂંચી ખાવાય નહીં અને અહીંયા આપણે હગુ કરાવો એનો શું હાલ છે તાણી હું તો છે ને બધી સગવડ કરીને બેહી ગયો હાથ દાગીના માજ્યા હતા તે હાથના 8 કરાયા એવું એમ તાણી એક વેટી તમારા માટે એક્સ્ટ્રા કરાઈ છે શું જરૂર હતી અરે મોરવાઈને પહેરાવી પડે નહીં તો પણ તમે છે ને હવે ખટક રાશિ અને બાસ્કેન તૈયાર કરો ને કે આબરૂ જાહે શું મગજની પથારી ફેવરોઈ યાર હવે મોરવાઈ તો જુઓ કોણ છે મોરવાઈ હા કે મોરવાઈ નહીં તમને કહું હું હા એ આબરૂ તમારી એ મારી લે કદી ના જવા દઉં હા તો એ તમારા હાથવાનું છે અને બાસ્કે હાલ ક્ષેત્રમ છે એટલે તમે ક્ષેત્રમ જઈને આખી વાત જોડતા હો કે હું છે વાતમાં આખી વાત કરતા હું અને એને તૈયાર કરતા હું ભાઈ તૈયાર થઈ જાય હા આ મહિનામાં વિવાહ કરવાના છે સી એટલે સી બસ પછી તમે કોઈ ચિંતા કરશો નહીં બે ગોદડા ઓઢીને હુઈ દો હા હવે તમારી જવાબદારી હો હારું હારું બાકી વિવાહના દાડા વેટી હું તમને પહેરાયું હારું હારું લ્યા નાવા રહેતો નહીં યાર હેડું હવે હા હા એ મારે હેડવું પડશે હરીભાઈ એ હરીભાઈ હા બહાર આવજો તમે આવો કે ઘરમાં લ્યા હા ઘરમાં આવો કે એટલે અમે ઘરમાં આવશે અને વાત કરશે ને તો પરસેવો વધારે લાગશે ઓય ગભરામણ થઈ જાય એના કરતા વાયરે આવતા રહો બાયણે અલ્યા ભાઈ કુલર સારું છે ઘરમાં કુલરે કોમ નહીં આવે એવી તો શું વાત લઈને આયા છો વળી વાત તો લઈને આવ્યો છું હા અને ચાલે એવું નહીં ચો જવાન છે જવાનું ચોય નહીં તો તમારા છોકરાને વિવાહ કર્યા તા ઓય તાણી મેં કિલોના કલ્લા આલ્યા હતા આલ્યા તન ઓય એટલે તમે બોલી કરી હતી કે તમારો છોકરો પહેણાવો તાણી હું તમને કિલો ચોદી લઈ આલ્યો
ઓવે એટલે અત્યારે 1,80,000 ભાવ પહોંચ્યો છે અને 2 વર્ષ ચીડે મારા છોકરાને પરણાવું અને 2.5-3 લાખે પહોંચી જાય અને તમને કાઠું પડે એના કરતા 1,80,000 ના ભાવના મને લઈ આલો કો તો પછી પૈસા આલો મને કિલોના. શું ભલા આદમી ખરાબ બપોરે મશ્કરી કરો લ્યા. મશ્કરી નહીં કરતો. હવે ઓભળો મારી વાત. 2-3 દાડાથી મેં ભાવ વાપર્યા છે ને તારની ઊંઘ આવતી નહીં. હારે જ વિચાર આવે છે કે કદાચ થઈને 3 લાખે 2.5 લાખે પહોંચી જાય ચોદી તો પછી હરીભાઈ ગભરાઈ જાય એમ. અરે એની તમે ચિંતા ના કરો, પણ મારી વાત તો સાંભળો પેલા. હા બોલો. તમે જે વખત મને કિલોના કલ્લા આલ્યા, હા. બરાબર, એ વખત ચોદીનો ભાવ શું હતો? 55,000 રૂપિયા, બરાબર. તો હું તમને 55,000 રૂપિયા આલી આવ્યો. અબે તેરે નામ કા કુત્તા પાલુ. એક થાપ મેલ્યો નરી તો દોત મુઠાથી બધા પડી જાય અને આખી જિંદગી તો ગોઠિયા ખાય ઓએ. ઈ વખત આપણે છે ને 55,000 ને 50,000 ની વાત નથી થઈ, કિલોના કલ્લાની જ વાત થઈ હતી. હા ભાવતાલની વાત નથી થઈ ઈ વખત. ઈ બધી વાતો જૂની થઈ ગઈ, ભૂલી જવાનું હોય લ્યા. હવે તમને તમારા પૈસા મળી જાય. કેટલા મળી જાય? 55,000 રૂપિયા. વાહ ભાઈ વાહ. ઈ વખત છોકરાને મુરત ગઢાયું તું, કિલોના કલ્લો પેલા કણ આલવાના હતો અને યાટીન બેઠો તો અને રોતો તો બેઠો બેઠો. આખા મહેલામાં કોઈ હાથ પકડવા વાળું તૈયાર નતું હોય. ઈ તો આ વાઘો હોય અને તારો હાથ પકડે છોકરો પહેણે. હા નકે યાટી તો ટુંપો ખોય એમ હતો તું ઈ વખત. હા અને હવે તમે આવું બોલો છો કે 55,000 રૂપિયા આલી દઉં તમને? એટલે વાઘુજી તમે કોઈ ઓછા નહીં યાર. હા? તાણી વચ્ચે હું તમારા ઘેર આવ્યો હતો, બરાબર. તાણી ચોદીનો ભાવ કેટલો હતો? 70,000 થી 80,000 રૂપિયા. મેં તમને કીધું કે હાડો વાઘુજી મારા હંગાત આવજો, હું તમને કિલો ચોદી લઈ આવ્યો. એ ટાઈમે તમે જેમ હંગાત નતા આયા અને હવે 1,80,000 રૂપિયા ભાવ થયો છે એટલે દોડીને હોમેથી મારા ઘેર આવ્યા છો. એટલે મગજ તો તમે દોડાયું છે લ્યા. અલ્યા પણ ઈ વખત મને ચો ખબર હતી કે ભાવ આટલો આસમાને પહોંચી જાહે. તો મને ખબર નથી નક્કી એના એ ટાઈમે તમે લઈ આવો લ્યા. હા એટલે હજુ હું હવેડો જ જાજો છું. હા 2 લાખે પોકે, 2.5 લાખે પોકે, 3 લાખે પોકે એની પહેલા તમે મને 1,80,000 ના ભાવને લઈ આલો હડો. તમે તમારા 55,000 રૂપિયા ના ધણી. એ ઓય વ્યવહારિક બોલજો, વ્યવહારિક બોલજો. હરિયા કીધું તને તો મજા નહીં આવે. વ્યવહાર જ બોલાશે હોય કણ. હા એટલે 3 દાડા તો માર ડોશી રીસે પડીને બેહી રહી. ઘરમાં ખાધું નતું, તાત્કાલિક કલ્લા ઘટાયા તો પગમથી મેં તાણી. ઘરમાં ખાવા આવું નહીં તો આટલો પગ ઉઘાડો કરીને બતાવે. ઓય પાણી પીવા આવું નહીં તો આટલો પગ ઉઘાડો કરીને બતાવે. કલ્લા ઘટાયા હતા તે અને અત્યારે તું આવું બોલીશ લ્યા તાણી. એક રસ્તો છે માર જોડે, એક રસ્તો છે. છોકરાના વહુના પગમ કલ્લાસીન. ઓય. હા હું ડોશીને મેલું હોતે હોતે મેલું હું ઘટા લે કલ્લા અમારા સી. ચોખ્ખી વાત છે. તમે તો મજા કે સમજતા નહીં લ્યા. તરત કાયા થઈ જાવ છો યાર. તાણી એટલે કોઈ વાઘુજી ચકરી નહીં. તમને ચી ખબર નહીં કે મારે મજાક કરવાની ટેવ છે. એટલે મજાક કરવાની હોય ને તો યા મોણા જોઈને કરવાની હોય. હા આવી મજાક નહીં કરવાની. તમારે કલ્લા મારા મગજમાં જ છે, ચિંતા ના કરો તમે. હા એટલે મગજમાં જ રાખજો અને આ પોત દાડમ જોવી મારે. એ 5 દાડામાં તો મેળ ના આવે. હું શું કહું છું, હા. થોડો ભાવ ખાલી ઘટવા દો. કિલો કલ્લા તમને લઈ આલ્યો બસ. ભાવ ઘટવા દેવો છે એમ? હા મફત થઈ જાય એટલે રાખો આપણે હડો તાણી. ફૂની વાડામાં જો આમ સૂટ મારે ને આપણે કલ્લો એવા ટાઈમે રાખો. હા ભાવ ઘટવાની વાત જોહો ને તો ભાવ તો હજુ વધે જાય. ઓવે એટલે પોત દાડમ જોવી મારે. 5 દાડા નકર પછી માર ડોશીને તો તમે ઓળખો જ છો. હા યાર ડોશીને ધમકી ના આલો યાર. હા એના છે ને કાઢવા માટે હોડસીની ચીપિયાની જરૂર નહીં પડે. એના હાથ જ એવા છે આમ કરીને ખેંચી લે ખબર નહીં પડે. ઓવે એટલે આ મજાક ના સમજતા. પોત દાડમ જોવી મારે. એટલે ખોટા ભાવ વધે તો હશે ને તમને પછી હાર્ટ એટેક આવે. તમે જો યાર ડોશી વાતે સંબંધ બગાડવા આવી ગયા યાર. આહા શું કરવાનું લ્યા? 1,80,000 રૂપિયા ભાવ છે ચોદીનો. ચોથી લાવવા પૈસા મારે. એ બાસ્કઈ બાસ્કઈ. હા ફૂમતાઈ. ઓહો ચી ધૂનમાં હેડે તો છો તો ભરતાય નહીં. અરે વિચાર કરતો તો. શેનો વિચાર કરતા હતા? હોય જ વિચાર તો ઘણાય. એ તમારા વિચાર તમારા પાહન રાખો. વિવાહની તૈયારીઓ કેટલી આવી કોહડ? ફૂમતાઈ હાલ તો કોઈ વિવાહની તૈયારીઓ કરી નહીં. એટલે શું યાર, આ તો કોઈ તમારો જવાબ છે? પણ હવે ખેતરમાંથી નર્વો જ નહીં થયો ને. એ નરવું થાવું પડશે. એવું એ શેતરનું કામ બગડશે ની તો ચાલશે, પણ છોકરાની હગાઈ ના તૂટવી જોવે લ્યા. અરે હગે તો જો તોડવાની છે અમે. તો બસ તાણી તૈયારીઓ કરવા માંડો હડો. પણ ફૂમતાઈ હાલ કેવી રીતની તૈયારીઓ કરવી? મારા ઘરમાં હાલ લાખ રૂપિયા પડ્યા છે અને હાથ દાગીના કરાવવા જાઉં તો 8 થી 9 લાખ રૂપિયા થાય ફૂમતાઈ.
એ વાત સાચી છે, પણ આ બધું તમારે પહેલા વિચારવું તું યાર. ઉએ પેલા ભૂપતજી મારા ઘેર આવીને મને ઠપકો આલે છે કે પેલા બાસ્કુજીને તૈયાર કરો તમે. પણ ફૂમતા ઈયન જોડે તો પૈસા છે. એટલે તમારા પાસે પૈસા ના હોય ને તો બાસ્કુજી ગમે તે બીજો રસ્તો કાઢો. તમને કહું હું, મારી આબરૂ હાથો લ્યા. મારે કેટલાક જવાબ આલવા હોમેથી 2 વર્ષથી વાયદા આલતો આવું છું હોમે લ્યા ધણીને. ખબર છે ને તમને? હા એ તો ખબર છે ફૂમતા. તો હવે ટકે એમ નહીં. ઉએ અને 2 અવસર ભેળા કરવાના છે, ચેડ મોર કોઈ નહીં. વાત તમારી સાચી, પણ હાલ દાગીનાના ભાવ કેટલા પહોંચ્યા છે? 1,80,000 ભાવ છે. હાથ દાગીના કરાવવા જો ને તો 8 થી 9 લાખ રૂપિયા ખર્ચો થાય. ખરું ખરું. અને બધો ખર્ચો ગણું ને તો 12-13 લાખમાં વિવો પડે મન. ફૂમતાઈ બધી બાજુથી યાટી ગયો છું, શું કરું કહો હવે? બાસ્કુજી ઈયાથી હવે મેળ આવે એમ નહીં. મારી આબરૂ તમારા હાથમાં છે, તમારા હાથે જ પડશે ગમે એ થાય. અરે તમે ચિંતા ના કરો, તમારી આબરૂ હું નહીં જવા દઉં. ગમે તે કોઈક રસ્તો કાઢ્યો. હા રસ્તો કાઢવાનો. અને જુઓ ઊણ તો એના નહીં ટકવાના. તમને કહું હું, હા ખબર છે. હગું તૂટી જાય ને તો પછી મારી કોઈ જવાબદારી નહીં હો. અરે હગું નહીં તૂટવા દેવાનું. હું મારી રીતે ગમે તે રસ્તો કાઢ્યો, તમારી આબરૂ નહીં જવા દઉં. હા બસ બસ આબરૂ હાચી લેજો મારી એમ. પણ ફૂમતાઈ હે આ દાગીનાના ભાવ વધ્યા છે ને એટલે હોમે વાળા થોડું સમજાવો તો સારું હતું. કે રીતના? 3 દાગીના નહીં ચાલે. એ બાસ્કઈ કેવી વાત કરો લે તમે. પેલા ભૂબે હાથ દાગીના કરાયા છે અને એમાં 750 ગ્રામ ના ખાલી કરલા માજે તો કિલો ના કરલા કરાયા એને કોહડો. પણ એ તો 2 કિલો નહીં કરાવે, ચમ કે એન જોડે પૈસા છે. તો પછી તાણી ધણી હોમે એક જ છે કે યાર ના ચાલવે 3 દાગીના. એ રીત મેન ઉપાડી છે ને તાણી. એટલે હરખા રહેતા જ નહીં. એટલે હરખા રહેવાની વાત જવા દો, ગમે એ કરીને અને કાંઠા થઈ દો. અરે તમે ચિંતા ના કરો, ગમે તે રસ્તો કાઢ્યો. હા રસ્તો કાઢો એમ. ના મૂર્ખાને ખબર નહીં પડતી હોય આ ચેન કેટલી કડક થઈ ગઈ છે. આ ધોકા કેટલી ભારે ફરસ. મફુજી આવો બાસ્કુજી. મફુજી જબરજસ્ત હલવાઈ રહ્યો છું. જ્યાં છોકરાનું હગું 2 વર્ષથી પાછું ઠેલતો હેડ્યો આવતો હતો, પણ આ વખત હોમે વાળા કે વિવાહ કરવા જ પડશે મા મહિના. હા એ તો વાત સાચી છે, વિવાહ તો કરવા પડે. પછી હવે એ કેટલી ટક્કર ચાલે તાને. પણ હવે દાગીનાના ભાવ વધી ગયા છે અને મારાથી પોકાય એમ નહીં. અને જો આ વખત વિવાહ ના કરું તો હગું તોડી નાખી એમ છે. હગું તૂટે ને મફુજી તો ફેર છોકરાનું હગું થાય ના થાય નહીં. એ વાતે તમારી કેવી સાચી છે, પણ હવે વિવો તો કરવો જ પડશે. કોઈ છૂટકો છે? હવે મફુજી એક રસ્તો વિચાર્યો છે. શું વિચાર્યો? જમીન વેચવી છે. જમીન વેચવી છે? હોવે તો બીજું શું કરું? કદાચ વ્યાજમાં પૈસા લાવવા દઉં તો દર મહિને વ્યાજ કેટલું થાય? અને મારા ઘરમાં લાખ રૂપિયા પડ્યા છે. એ વાત તમારી કેવી સાચી છે. હવે તમારે 4 વીઘા જમીન છે અને જમીન તમારે વચમાં વચલી વટડીમ છે, એટલે એનો કદાચ 3 લાખ રૂપિયા ભાવ આવે. એટલે 4 તારી 12 લાખ રૂપિયા તમારે આવી તો અડધા તો તમારે દાગીનામ જતા રહે. હેડો સમજો કે વિવાહ થઈ રહી, પણ પાછળથી તમે નરવા થઈ જો કે. પણ હવે આબરૂ હાસવા કોક તો કરવું પડે કે તાર. ના બાસ્કુજી ના, જમીન ના વેકાય. પણ હવે હગું તૂટી જાય તો આબરૂ જાય એમ છે. અરે હગું તૂટી જાય તો આપણે બધાને ભેળા કરવાની વાત નાખો. શું કે છે? હવે બીજા તો હું કે આ ભૂપતજી નહીં. હા હવે હોમે વાળાને 750 નો કલાક કીધો તો તોય એને કિલો ન કરાયો. કિલો નો કલાક કરાય તાણી એટલે કે હેજી વેજી સોના શું કેમ વેચી ચડાવો છો? એમાં પાછા ક્ષેત્રમાં તો કેટલો દાબ કરતા હતા કે તમે મા મહિના તૈયાર નહીં થો તો હું તો દાગીના કરાયો. તમારે એટલું કહેવાનું હતું કે તમારું ઘર ગમતું છે ને તમારા ભાઈ પૈસા છે એટલે પૈસાના પાવરમાં ના હેડો, તમે પરિસ્થિતિના વેગે હેડો. અને એને મારી પરિસ્થિતિની ચી નહીં ખબર કો. હીરા ના સમજી તમારી પરિસ્થિતિ. અને એમાં પાછું એક વધનું ગચ્ચકડું લાયા છે. શું લાયા છે? ઘૂમતે ઓલે વેટી કરાઈ એમ ચાલતું છે ભલા આદમી વેટી તો ના હલવા દઉં હું. અને એ ચિંતા ના કરો તમે, તમારા વેવાઈને ફોન કરીને મને હાલો, આપણે એને સમજાવો કે આટલા દાગીનાની પોચ છે અમારે, બોલો તમે સલવશો? અરે મફુજી હીરે તો કદાચ સલવી પણ આ નહીં સલવી એમ નહીં. એટલે તમારા ઘેર મીટિંગ રાખો ને બધાને ભેળા કરો હેડો, આપણે હારી વાત નાખો. ના ચાલે ભલા આદમી. હીરા મોન એ તો ઠીક ન. આ તો કાલ દાડે બધાને વ્યવહાર કરવાના છે, મરે જે વારો આવે ભલા આદમી. વાત સાચી છે. તમે એની ચિંતા ના કરો, બધાને ભેળું કરવાનું કરો હેડો. સારું હેડો. હો ચિંતા ના કરો. અને જમીન તો નહીં વેચવાઈ દઉં. જમીન તમે વેચી મારા નરવા થઈ દો તો તમારો છોકરો ચોકન મજૂરી જાય કો હેડો. બીજા નીકળ. હા બીજા નીકળ. તો પછી આવું તો ના કરાય ભલા આદમી. સારું હેડો, હું બધાને ભેગા કરું. હા કશો વાંધો નહીં. ઘૂમતાઈ હા તમે ભૂપતજીને હાજીને મારે ઘેર આવો. કેમ ભાઈ? મીટિંગ રાખવી છે. મીટિંગ રાખવી છે શેની? બધાને ભેગા કરવા છે. એટલે પણ હાના માટે લ્યા? અરે હું મફુજી ફાઈન જોતો એટલે મફુજીએ કીધું તમારે ઘેર મીટિંગ રાખો, એને કોઈક વાત કરવી છે. બરાબર સમજી ગયો બાસ્કે, સમજી ગયો. આ કેવું છે ખબર છે? બાસ્કુજીને થોડીક પરિસ્થિતિ નબળી છે એટલે ટેકા મીટિંગ રાખવી છે. વાપડો કોઈ ટેકો નહીં કરે. યા કાઠી કેળ બોધીને અને તૈયાર થઈ તો લ્યા. હા અવસર કરો. અરે અવસર કરવાનો છે પણ મફુજીએ કીધું છે એટલે મીટિંગમાં તો આવજો ને.
મીટિંગમાં તો કોઈ વાંધો નહીં આવી જા પણ જે આશા રાખીને બેઠા છો ને મનમાં એની કાઢી નાખજો એમ ટેકો કોઈ નહીં કરે રૂપિયાનો અરે જેને ટેકો કરવો હોય કરે, ના કરવો હોય તો કોઈ નહીં, પણ તમે મીટિંગમાં આવજો. મીટિંગમાં તો આવ્યો પણ જુઓ આ આપણા વાળા રહ્યા ને એક કે ટેકો કરે એવા નહીં તમને કહું હું હોમાં હાસી કે બાસ કઈને હવે છોકરો પરણાવવાનો છે તે હવે એને શું કરશી ચીબાત જાહી ચીરી છોકરો પરણાવશી આવી રીતના હાસી લા દોત કાઢશી અરે ફૂમતાઈ હું બધાને ઓળખું છું સારી રીતે. હા તમે જલ્દી આવો. હું આવું છું તરત જો તમે તાર ખરેખર અમુક માણસો તો ગામમાં વાઢા રખડતા હતા ને એટલે આઈ અને અમુક માણસો જોડે રોતડા રોતા હતા કે હરીભાઈ મારું હગું કરાવો, મફુજી મારું હગું કરાવો, બાસ્કઈ મારું હગું કરાવો, ફૂમતાઈ મારું હગું કરાવો. કોઈ હગું કરાવવા તૈયાર નતું અને કોઈ શકને ગામમાં લેતું નહીં. અને વાઘુજીએ હગાની વાત કરી, મોરવાઈ થવા તૈયાર હતા, હગાની વાત ફાઇનલ થઈ ગઈ અને હવે માણસો જવાબ આલતા નહીં અને ઉપરથી અમને જોઈને હમતોય છે. એટલે આ તો અમે કોઈ ગુનો કર્યો ને એવી વાત થઈ છે. હવે કોણ હંતાણું? કોણ હંતાણું? અબે તેરે નામ કા કુત્તા પાલુ કાળિયા આખા ગામમાં તું વાઢો રખડતો તો આ 35 વર્ષ થયા તો કોઈ મોરવાઈ થવા તૈયાર નતું અને વાઘુજી મોરવાઈ થવા તૈયાર થયા. હોમે હગાની વાત કરી, બધું ફાઇનલ થઈ ગયું, બધા રાજી થઈ ગયા અને હવે હું જવાબ માંગુ છું કે ઘેરે તાકતા નહીં અને રસ્તામાં ધકી તો હંતોય છે. અરે વાઘુબા હંતાણો નહીં, તમારી ભૂલ થાય છે. હંતણો નહીં એમ ને? હા, તમને એવું લાગ્યું? એક થાપ મેલ્યો ને તો દોત તારા પડી જાય અને આખી જિંદગી ગોઠિયા ખાય કાળિયા. આ પત્તું મારે લેવું તું દવા માટે. તું જતો રે બકાએ, વાઘુજી એટલા બધા ચક્રી નહીં. તું મને હાથે હાથું કહી દે, તું અઠવાડિયાથી મને ભેગો થતો નહીં, ઘેર આવતો નહીં, જવાબ આલતો નહીં. મારે શું જવાબ આલવાનો એ? એટલે તમને અસલ વાત કરું, જો હગે એ ફાઇનલ જ છે અને તમે મોરવાઈ છો ને એ હાથું અને તમે હગું કરાયું ને એ જોરદાર હગું કરાયું છે. પણ મેન વાત શું છે ખબર છે? તમે હાથ દાગીનાની વાત કરી ને એટલે હાથ દાગીનાનો તાર ભાવ ગણો તો 10 લાખે પોકે. અને એટલે પછી મેં નક્કી કરી દીધું કે હાથ દાગીના લઈ આલવા, એના કરતી પહેણવું જ નહીં. દાગીના એટલે 35 વર્ષ થયા તારે કોઈ ભેગું નહીં કર્યું તે? અરે હું ભેગું થાય, જલસા ના કર્યા. હવે તમે વિચારો 10 લાખના દાગીના, હું જેટલું બધું કામ કરું ને ત્યાં 10 લાખ ભેગા થઈ એટલે મારી મજૂરી તો એમ જ જાય કે શું કરવાનું હવે મારે હોમે ચીવરે કેવું કે તમે હાથ દાગીના માજ્યા એટલે મુરત્યો નાઠો. હવે હું તમને એક વાત કહું, તમે ખાલી હોમે એટલું કહી દેજો, જાણે દાગીનાનો ભાવ ઘટે તાણે બલ્લો હગું કરવા માટે તૈયાર છે. રાજી જ છું. એટલે તું જતો રહે, નોયતી વાતો કર્યા વાળો તું જતો રહે. તારી વાટ જોઈને કાળિયા કોઈ ના બેહી રહે. હવે તું તો નહીં કોઈ નૂરનો હીરો બીજો. એટલે હાલ ના પાડતા. હું ના પાડી દેવું એમ નહીં, અરે ફાઇનલ જેવું છે, ભાવ તો ઘટવા દો. જો હાલ બધી ચર્ચા ચાલે જ છે. આ દાગીનાના ભાવ વધ્યા નહીં એટલે 7 ને 8 દાગીના બધા માગી છે ને એની ચર્ચા હાલ ચાલે જ છે. બરોબર? એટલે તું ચિંતા કરે નહીં. હાલ ઉતાવળમાં છે ને કોઈ પગલું ના ભરતો. મારું એક કામ કરજો, ખાલી તમે કાંઠા થઈને એટલું કહી દો કે હોમે બલ્લું છે ને બલ્લું હા પરિસ્થિતિ એની ખરાબ છે, ખાલી એક દાગીનો કઈ નાખો. એક નહીં પણ હું 3 ઉજી સેટિંગ કરાવું, 3-4 ઉજી. હા તો બરોબર છે. શું એટલે ફોરા શું કીધું? સારું તું જા લે આવરી. અરે રાજી છું. અને એક વાત કહું, ખોરા ભારે દાગીનો તમને કરી આલ્યો પણ હોમે એવું કરવા આલું હાલ આ હગાઈનો. શું કીધું? મને છે ને એ કાર કરાઈ આલ, પેલો દોરો કરાઈ આલ છે 1.5 તોલાનો. 1,26,000 રૂપિયા ભાવ છે. તો ઉપાડવાથી કાળિયા. અરે તમે દોરો તો કોઈ ના કરી આલે, તમે કેવી વાત કરો? ભલા આદમી વ્યાટી હોય છે. મજાકની વાત નહીં. હાલ છે ને આગેવાનો બધા ભેગા થાય છે અને ચર્ચા ચાલે છે કે દાગીના ઓછા કરો. ઓવે પણ દાગીના ઓછા થાય નહીં તો તારા 1,00,000-2 લાખ રૂપિયા ડિપોઝિટ મેળવી પડશે તારા વહુના નામે બેંકમાં. ઓવે એરી સિસ્ટમ ચાલે હાલ. આ તે કશો હતો ને, આપણે રાજી છો. હા એમ ખાલી હોમે વાત કરી દેજો. આવરે થનતા હો ને કે વાટા ફરે જા. અરે ના હંતા હું ખરેખર એક વાત કહું, હું તમને બહુ માનું છું અને હગું લાવો તો તમે લાવો, બાકી કોઈ નહીં. આ ફૂમતાઈ આમ મોટી વાતો કરે, મને ઘણી વખત થાપો છોડી દે, બાકી કોઈ કોમના નહીં. એ ડાબડી મુઢાનું કશું ના હેડે. એ તો બધું હું સેટિંગ કરાવું તું ધાન. ફાઇનલ નહીં? ફાઇનલ. હા હંતાવ નહીં હો પાછો. હા જો બાસ્કુજી આ મીટિંગ તમે ટેકા માટે રાજી હોય તો મારાથી કોઈ અસર રાખતા ના. હાલ તો મુએ બરાબરનો હલવાનો છું ભાઈ. એટલે તમે મજૂરી ઘણી કરો છો ને ચોકણ આવા હલવાના છો લે? અલ્યા ભાઈ મજૂરી તો હદ વગર ની કરે છે પણ મજૂરી કરે ચો પૂરું પડે છે. એટલે આટલું તો શાનું દેવું છે ભલા આદમી?
પૈસાનું દેવું છે, છોકરો નહીં પરણાયો, 2 વર્ષ થઈ ગયા તો હજુ સુધી દેવામાંથી બહાર નહીં નીકળ્યો હું. એવું છે એમ? ઓય લ્યા. એટલે હરીભાઈ બનાવો હોય ને તો બીજાને બનાવવાના, અમન ના બનાવો. અલ્યા મારા કાકાની છોકરી બનાવતો નહીં યાર. એટલે કના રૂપિયા વાંચી છે? વાઘુજી ના વાઘુજી જોડે તમે કેટલા રૂપિયા લીધા હતા? રૂપિયા નતા લીધા, દાગીનો લીધો તો દાગીનો. વાઘુજી જોડે દાગીનો લીધો તો એમ? ઓવા કિલોના કલ્લા લીધા હતા. ઈ વખત ભાવ શું હતો ચોદીનો ખબર છે? હા. 55,000 રૂપિયા. અને હાલનો ભાવ કેટલો છે? 1,80,000 રૂપિયા. વાઘુજી આજ મારા ઘેર આવ્યા હતા અને મને કીધું કે હરીભાઈ મારી ડોશી કલ્લાની ઉઘરાણી કરે છે એટલે મને 5 દાડામાં છે ને કિલોના કલ્લા કરી આલજો. એટલે ચોથી લાઈન કરી આલું લ્યા. ચોથી લાઈન ને હરીભાઈ કાયદેસર તમારે કલ્લા કરી આલવા પડશે. જો ના પાડી છે અમી. હા, તમે પેલું ના ભૂલી જતા કે આખું કુટુંબ છૂટી પડ્યું તું અને વાઘુજીએ તમારો હાથ ચાલ્યો હતો. એટલે આજ 2 લાખ રૂપિયા ભાવ હોય ને તો કાયદેસર તમારે 1 કિલોના કલ્લા કરી આલવા પડશે. ઉભા રહે હવે અમારે તો દાહલ્યા. છૂટકો જ નહીં. જો બાસ્કુજી હું તો તમને એક જ સલાહ આલું છું કે કોકના 25,000 લેજો કે 50,000 લેજો, પણ મહેરબાની કરીને કોઈનો દાગીનો ના લેતા હો લ્યા. ચિયા ટાઈમે ભાવ વધી ગયો છે કોઈ નક્કી જ નહીં હોતું. એ વાત લાખ રૂપિયાની કરી તમે. અરે મફુજી કેટલો સમય થઈ ગયો, ભાવ ઘટ્યો નહીં, ભાવ ખાલી વધ્યો જ છે લ્યા. એટલે વચમાં તમારી ભૂલ છે ભલા આદમી. તમારે હાલી ના દેવાય વાઘુજીનો દાગીનો. અરે મફુજી હું જોતો વાઘુજી જોડે જોતો 70,000 થી 80,000 રૂપિયા ભાવ જોતો ને, તાણી જોતો અને વાઘુજી કીધું તું કે હેડે હું તમને કિલો ચોદી લઈ આલું. તે વાઘુજી ના આવ્યા મારા અંગાજ. વાઘુજીને તમારે લઈ જવાની જરૂર નથી. તમારે કિલો ચોદીના કલાક કરે ને વાઘુજીને ઘેરે હાલ દેવાના હતા. હા, વાત સાચી છે. વાર્તા થઈ જોત પૂરી. અત્યારે કેટલા પડશે કોહડ? 1,80,000. આ તો કાલ 2 થઈ જાય કોહડ. અરે મફુજી વધે જ છે, દાડા પડે વધે જ જોઈએ છે, ઘટવાના આશા ના રાખતા. ના ઘટે ને. હવે ના ઘટે ભાઈ. આવો વાઘુજી. આ જોજો. ભાસ્કર, હા, વઘારેલા દહીં જેવું મોઢું કરીને ફરો છો. છોકરો પરણાવવાનો છે, પણ એક વાત ચોખ્ખી કહી દઉં તમને કે ટેકાની વાત હોય ને તો ઈ નહીં બને હો. અમુક જગ્યાએ મેં ટેકો કર્યો છે ને હજુજી પસ્તાવ છું અને મફુજી દોઢા જવા કરે છે, દોઢા. બાસ્કુજી તમે વાકડા માં કેમ બોલાયા છે? ઈ વાત કરો હેડો, બીજી બધી વાતો પડતી કરો. હવે નહીં બોલાયા, મફુજીએ બોલાયા છે. એક મિનિટ, તમારી વાત પછી કરો આપણે બેહો. મફુજી, હા, મેં વાંગ કલ્લા આલ્યા એ વખત ભાવ કેટલો હતો? એ વખત તો 50,000 રૂપિયા હતા. 55,000 ભાવ હતો, હા. બરોબર. અત્યારે 1,80,000 ભાવ પહોંચ્યો છે. એટલે હારે શું બોલ્યા ખબર છે હા. કે વાઘુજી તમને 55,000 રૂપિયા આલજો કિલોના. એ ના ચાલે. હા? ના ચાલે. અને ઈ દાડે ભાવની વાત નથી થઈ, કિલો કલ્લાની જ વાત થઈ હતી ખાલી. હું તો ખાલી મશ્કરી કરતો જ મફુજી. અને આવી મશ્કરી કરાય? કદાચ 40,000 રૂપિયા થઈ જાય તો તમને ફાયદો કે? હા. એટલે એમાં તો ના ફરવરાય હો. ના હાલ દે. એટલે હું કીધું 1,80,000 ભાવ છે, એવો 2.5 લાખે 3 લાખે પોકે એની પહેલા મને આલ દ્યો. હજુ કે હવેળું છે. અને કે માર ડુસી તો ખતરનાક જ છે, કાઢી લે પગમથી. હા, એ તો વ્યવહાર છે. હવે ડોશીની ધમકી ના આલો લ્યા. ઘણા માણસો જોયા હોય છે. હવે જે પોલીસની ધમકી આલી છે, તમે મોણા પહેલા એવા છો કે ડોશીની ધમકી આલો અમન. તે ડોસી જેવી લાયો છું ને હું, ખતરનાક માથા ભારે. નકે હમણાં તો તમે ના ગોઠો મન. હા, સાચી વાત. ચોખ્ખી વાત છે ને? હવે તમારી વાત પડતી કરો અને બાસ્કુજીની વાત હોભળો હોય કાઢ. એટલે મારી વાત પડતી મેલ્યા જેવી નહીં. અલ્યા બે ભાઈ, દાડાનું કીધું છે ને મગજમાં રાખજો. અલ્યા હાલ દે અલ્યા પણ. તારી ઘર મિલી કોઈ નહીં ગયો. એટલે ઈ દાડા છે ને કોઈ હગું થાય એમ હતું નહીં તમારે. આ વાઘે હગવા થયા હતા. હા. મને રોવા દેવો નતો લ્યા. શું કરવા મારા વહુ લુંગો આયા હતા? શું કહેતા હતા વાઘુજી? પરિસ્થિતિ એવી છે ને ખરેખર રિયાટી જોશું, રાતની ઊંઘ આવતી નહીં અને એવા વિચાર આવી છે કે મરી જવું આપઘાત કરીને. એ તો થાય હવે નહીં. હા. અને તારે રાજા થઈ ગયા લ્યો. મરી જવાનો જીવ તો હાલ થાય છે. મારા કાકાની જોગન ભાઈ મરી જવું, તરત મરી જવું. અને મરી જો આલીન મરજો. એ તો હવે તમે ઉપકાર કર્યો છે યાર, ના બોલું ભલા આદમી તમારો ગુણ. શું કે તો હે શું યાર? હતા નતા પેલા તો દોઢું જ બોલ્યા હતા, પછી હું બગડ્યો ને તાણી પછી લાઈન ઉપર આયા. એ તો અમે એરી જ વાત કરી. આ તો બોલ્યા છે મફુજી. ના ના બાપુજી, ભૂલ મારી છે. જે મોણાની કોઈ રાય નહીં લેતું ઈ મોણાનો મેં ટેકો લીધો છે, એટલે ભોગવવાનું તો સજ કે મારે. મફુજી હવે તમે વચ્ચે ના બોલતા. ગળાની સોગન હાલ ડોસીને મેલું અને બાયડીના પગમથી કલ્લ કાઢી લે. મસ્તી કરું છે. આવ પાછો. હાલ મેં તમને બોલાયા છે મીટિંગમાં. આબરૂ ની રે હમુરજી હે. ઉવે તરત વેવાઈ આઈને ઉભા રહે કે હરી ભાઈ કેમ આવો દગો કર્યો દાગીનામો? બેહી જાઓ હવે. વાત સાચી. ચોખ્ખી વાત છે ને? હે મફુજી, હા. આ બાસ્કુજી હાલ એમ કહેતા હતા કે મફુજીએ મીટિંગ બોલાવી છે. ચમ મીટિંગ બોલાવી કો હેડો. મીટિંગ બોલાવી છે ને હારા માટે બોલાવી છે ને બધાના ભલા માટે બોલાવી છે. એવું છે એમ? ઓય ચા પી રહ્યો પેલા. બાસ્કે વડી કેવા થઈ ગયા છે, રો રો થઈ ગયા.
એ તો જે અવસર કરતું હોય ને એને ખબર પડે. મફુજી હિંમતમાં જ રહેવાય, બધું ભગવાન પૂરું કરે જાય. આપણે અવસર કરાશો હો, છોકરો પરણાવવાનો છે. હાલ વધારે જીવ બાળા ની તો હાલ હમણાં ટપ ટપ ઓહું પાડવા માંડ્યું હમણાં તરત અરે ભાઈ આ તો ઇમોશનલ થઈ ગયા છે. અવસર કરવો સામાન્ય નહીં. રાતે તારે આ ઊંઘે વાત- નહીં આવતી. હા તો પછી હગું જ ના કરાય છોકરાનું. હવે એ બધી વાતો જવા દો, મોરવી હું છું બરાબર. મીટિંગ ની વાતો કરજો મફુજી. એટલે મોરવી તમે છો ને એટલે તમને જ મારે ટપકો આલવો છે. શાનો મને શાનો ઠપકો આલો? હે કેટલા દાગીના કીધા છે અહીંયા? હાથ તો કરાયા હોય ને હાથ હોય ને કરાવવાના. તેમ હાથ દાગીના કેટલા દાગીના કરાયા ભૂપેજી? હાથ નહીં, મેં તો હાથ કરાયા છે. હાથ દાગીના માજ્યા હતા ને 8 દાગીના કેમ કરાયા? અરે મફુજી હાથ દાગીના તોકન લઈ જવાના છે અને એક વેટી કરાઈ છે મોરવે ઓલી. હીરું કરવટું જાણશે આપણામાં. હા, અરે કરવઠું નહીં, આ તો ખાલી હરખ થી એમ. અરે તમારે હરકથી આલવું જ હોય તો એક જોડી લુગડા આલો. હા. દાગીનો આલવાનું જો આવે છે. હવે હરીભાઈ અરે પણ આને તો લોખંડનો ટૂંપિયો કરાવી દેવો તો કે ગળા નાખીને ફરતો હેડો. પેલી શિલાહારી. હા વાઘુજી બસ માપમાં રો લે. અલ્યા તને મોરવાઈ થઈને કોઈ નહીં નવાઈ કરી તે વેટી કરીને બેસી જાશો. હવે હાથ દાગીના કીધા હતા ને 8 દાગીના કરાયા તમે. કલના કેટલા ના કરાયા? કલ્લા તો મફુજી તો આથી તો હાલી 700 ના માજ્યા હતા, પણ મેં 1 કિલો ના કરાવી દીધો. 1 કિલોના કલ્લા તમે કરાવી દીધા. હા એટલે હાથ દાગીના મગાયા હતા એટલે તમે 8 દાગીના કર્યા. ઓય એટલે 8 દાગીના હતા આપણે. અરે અરે મફુજી વ્યવહારમાં કરવટામાં હતા. હા 4 દાગીના પહેલા હતા, 4 માંથી અડાસડીમાં હેડે હો પાછું. 5 દાગીના થયા, 100 દાગીના થયા, 7 થયા ના 8 આઈને ઉભા રહ્યા કોહડો. અરે હવે 8 દાગીના તો તમે કરાઈ કો, કેમ કે તમારે જમીન છે, બોર છે ને પૈસાનો સવડ છે. બાસ્કુજીને સવડ નહીં, 4 વીઘા જમીન છે, 4 વીઘા વેચવાની વાત કરે છે. એટલે મફુજી મારી વાત વાપડો પૂરી વાત નહીં થઈ. 4 વીઘા જમીન વેચી તો 3 ના ભાવે 12 લાખ રૂપિયા આવે. 12 લાખમાં તોણમ તોસ કરી અને કદાચ એને વિવાહ તો થઈ જાય. છોકરો પરણાવે, છોકરાની વહુ આવે તો એ મજૂરી ચોકણ કરે કોહેડો. ભાગે જમીન રાખવી પડે. હાલ મારો છોકરો અને છોકરાનો વહુ 2 જણા ભાગે જમીન વાવી છે બાપુજી. આ તે વાવી જ કે હું નવાઈ કરે છે. તમે તે દાડા વટ રાખ્યો છે ને? એ દાડા વટ ના રાખ્યો હોત તો છોકરો ને છોકરાને વહુ અત્યારે ઘેર મતતા હોત. તાણી ભલા આદમી મફુજી હરીજીનો છોકરો પરણાયો, તાણી કેટલા દાગીનાનો રિવાજ હતો? 4 4 નો જ હતો ને, તો હરીભાઈ સોચમ લઈ ગયા વટ રાખવા માટે. ઓય અલ્યા મેં વાટ રાખ્યો છે, મારું મન જોવાનું છે ભૂપતજી. હવે પસ્તાવ છું પસ્તાવ. હા પસ્તો જ નહીં હરીભાઈ. જો તે દાડા તમે અમારી વાત સાંભળી હોત ને તો, અને આજ અમારી હોત વેણે તમારું જોઈને મને શું કીધું ખબર છે કે હરીજી જેવા 1 કિલો ના કલ્લા લઈ જાય છે અને તમે હાલી 700 ના કલ્લા લઈને જાઓ તો આપણી આબરૂ શું રહે? આપણા જોડે તો બોર છે, જમીન છે, એના જોડે કોઈ નતું તો આટલું બધું લઈને જશે. જો મારી ભૂલ થઈ ગઈ. મેં તમારું ના ઓભળ્યું, મફુજીનું ના ઓભળ્યું બરાબર. હેજી વેજી દેવું કર્યું. 2 વર્ષ થઈ ગયા છોકરા પરણાય, પણ હજુ સુધી દેવામાંથી નહીં નીકળ્યો લ્યા. એ મારું નતું આવડ્યું મફુજી દાગીનામાં નહીં. ઓય નતો છે ને મુરત ત્યાંની ગાડીમાં વટ રાખ્યો તો. મેં કીધું કે મારે એક ભાઈબંધની ગાડી છે પેલા ગગાની, ગેસમાં ખાલી આવશે, ખાલી શણગારવાની છે. ના વાઘુજી માર તો ઇનોવા જોવે, ઇનોવા જોવે. 100,000 રૂપિયા ભાડું આલ્યું તું ઇનોવા ગાડીનું. હવે વેજી મફુજી વેજી એમાં કેવું છે ખબર છે? હા. નહીં માણસો કહેતા હતા કે ખરા ટાઈમે દાગીના કમાવી, દાગીના કમાવી, દાગીના કમાવી. મેં 100 દાગીના કર્યા હતા. એમાંથી હાલ કેટલા વધ્યા છે ખબર છે? 2 વધ્યા છે અને 4 વેચી માર્યા તો હજી કોઈ દેવું નહીં ભરવાનું મારે. એટલે 2 દાગીના ચિયા બાપુજી કે. એક હરીભાઈ દાગીનો ફરે, એક હરીભાઈ અને એક એનો છોકરો 2 દાગીના વધ્યા છે હરીભાઈ બધાય મારી વાત સાંભળો. આમાં આપણા કોઈના વોક નહીં. અલ્યા ભાઈ આપણા જોક છે. મારી જ વાત કરી લ્યો. મેં વટમાં આવી અને 100 દાગીના આલ્યા હતા અને તમે હવે વટમાં આવી અને 7 દાગીના આલો છો. કેવા વોક છે કહેજો? અરે હરીભાઈ મારી વાત સાંભળો. પેલા કોઈ નતું, તને જમીનો અડાણી મેલીને વિવાતો કડન ધડન કરતા બધા વાત કરો છો, અને અત્યારે મારા જોડે જ બધું છે. હું કામ મંદો વિવો કરું? એટલે ભૂપતજી જે જમીન અડાણી મેળતા ને એ જમીન છૂટી જતી ઓવે, અને અત્યારે જમીન વેચી અને ફેરથી જમીન લેવા જાજો. ખબર પડે લ્યા? હા હાચું હાચું. હરીભાઈ આ બધું છે ને બોલવા મારું લાગે છે. કોઈને શીખવાડવા જાવ તો કોઈ તમારી શીખામણ નહીં અલ્યા લે. ભાઈ અમારા ઉપર વિધિ છે તેમાં કહું છું. હવે ઈ એની વાત જવા દ્યો, મારી વાત સાંભળો. તમારે આમ બાસ્કઈ બેન છોકરાનું હગું કર્યું છે એક જ ઘેર, ઓય. બરોબર? હા. અને હવે મફુજી આપણે નહીં સુધર તો પછી કોણ સુધરશે? હા. હા? સાચી વાત. એટલે તમે વેટી કરાવી બેસી જાશો, પહેલા તો તમને શરમ આપી જોવે. તાણી મોરવાઈ થયા નવાઈ ના. વેટી તો લઉં. એટલે ઓનો તો પેલા ભેના વકડનું કડું ગળામો બરાબર. વચ કાઢો કે પાર આવે. વાત સાચી છે. હા. તાણી ના પોહાતું હોય તો હજી હેડ તો થાય જ. એટલે એ નહીં સારા તમારું છો. ઘર. તાણી શું આખા કરવું આખા યાર? કુટુંબમાં બધાને 25 હગ કરાયા, કોઈને વેટીઓ ફાડી નહીં અને અરે વાયને વેટી જોવે છે. માજી નહીં, માજી નહીં વાઘા, માજી નહીં.
આ ધણીએ કરાઈ આલી છે. એટલે વોટ બે બે જણા ના છે. એટલે એ બાસ્કઈ તો બાપડા લાસારી હવે અરે ઓભળો મારી વાત કે જૂની વાતો હતી ને કરતા ને બધું જવા દો. અત્યારે છે ને હવે ઊંઘમાં રે દાડો વળશે નહીં. હવે જાગવાની જરૂર છે. હા શું જેમ કે એક બાજુ અવસર રહેશે ને એક બાજુ દાગીના રહેશે. તમે હિસાબ મારો હેડો. અરે હિસાબ કરીને કરશે શું આપણે? જે આ હાથ દાગીનાનું બંધારણ છે એ આપણાથી થોડું બંધ થાય. ઈ બંધ થાય. હાથ દાગીના હતા ને એ વખત આટલા બધા ભાવ નતા. ઓભળો મારી વાત, હાલ ચોદીના 2 લાખ રૂપિયા થઈ ગયા છે, હોનાના 1.5 લાખ રૂપિયા થઈ ગયા છે. એટલે આપણે બધાને ભેળા કરીને હારી વાત કરે ને એક જ દાગીનો રાખો તો બરોબર. એટલે આપણા ગામની વાત કરો છો? આપણા ગામની વાત કરું છું ને ઓમાં ફાયદા બધાને છે. તમને ફાયદો છે, મને ફાયદો છે, ને બધાને ફાયદા ઓમાં છે. બધાને ફાયદા છે, પણ આપણા એકલા ગામની વાત કરતા હોય ને તો આપણા ગામમાં છે ને આ જે કુવારા ફરે છે ને એ બધા ઓઢા ફરશે, પછી કોઈ હગું જ નહીં કરે. એ તમારી ભૂલ છે વાઘુજી. જેમ કે હવે મેળ આવે એવો નહીં. હવે વટમાં આ મેળ પડે એવો નહીં. વાત સાચી છે. જેમ કે આજ 2 લાખ રૂપિયા થયા છે, કાલ 4 થાય, 100 થાય, શું કરી શકો હેડો? હવે મફુજી તો દરેક ગામના 5-5 આગેવાનો ભેગા થાય ને તાણી મેળ આવે. આપણા ગામના ખાલી 5 આગેવાનો ભેગા થઈને આનો નિર્ણય લે નહીં તો બધા ઓઢા રખડી મરી જાય. એવી વાત કરું છું હું. એક હાથે તાળી ના પડે. આપણે બધાનો સાથ ને સપોર્ટ જોવે છે. હા એમ. આપણે જુઓ આપણા ગામથી શરૂઆત કરો તો બીજા ગામમાં થાય. એટલે પહેલા તમારી વેટી કાઢી નાખો. હું નહીં લઉં. હા એમ. નહીં લઉં ભાઈ. આપણે હારી શરૂઆત કરશું તો બધાને ગમવાની છે. વાત હારી છે. કોહડો બધાના ફાયદા માટે છે. હવે હું એક મુદ્દાની વાત કરું. હા. આ બલ્લુ કાળિયો હા એ હગા માટે કેમ કરતો? ઓય. બધાને ચેડે ચેડે ફરતો ને. ઓય, ઓય. મેં કમ્પ્લીટ વાત ફાઇનલ કરી અને એને મેં કીધું બલ્લુ તારે હાથ દાગીના હાલવા પડશે. તે અત્યારે મારથી હંતાતો હતો એટલે મોકલે તું હંતાણો ચમ. એટલે કે હાથ દાગીના હાલવાનું તમે કીધું અને ભાવ આસમાને તડી જશે એટલે મારે લગ્ન જ નહીં કરવાનું. આપણે તો વટા ફરશે. તો પછી કરે બીજું શું? કોહડો 8,000 રૂપિયા એનો પગાર છે. હાથ દાગીના ચોથી કરાઈને હાલે અને હાથ દાગીના કરીને હાલે તો 8,000 રૂપિયા તો વ્યાજમાં જતા રહે કે વાત સાચી હાથે છે. પગે થઈ જાય કે ના થઈ જાય? કોહડો હીરો વિચારીને હીરો કહેતો હશે કે આપણે વાઢું ફરવું સારું. વાત સાચી છે મફુજી. એ સમજાણો છે. મફુજી બધી તો વાત સાચી, પણ આ બાસ્કઈનું હવે એની વાત કરું છું. આ બાસ્કુજીનું ઘર જોવો તમે. બાસ્કુજીને વિવો કરવાનો છે. કેટલા પૈસા પડ્યા તમારા જોડે? 1 લાખ રૂપિયા પડ્યા છે. 1 લાખમાં વિવાહ થયો? કોહડો પેલા તો ઓયન બે શબ્દો કો. એ તો સમજી ગયા. એની વાત સાચી કરી. ના એ વાત બધી સાચી કરી, પણ હાલ થોડું માપે રહી એમ. એ તો માપમાં જ એટલે આપણે રહી. જોનો એક જ ઘેર જવાની છે. એક જ ઘેર જવાની છે. મને ખબર છે 2 જણા સમજી ગયા છે. આપણે વાત ચોકન કરવાની છે, મોરવી નહીં. મોરવાઈ વાત કરે કોઈ દાડો ના વળે. આપણે શું કરવાનું છે? બંધારણ એવું કરવાનું છે કે એક જ દાગીનો થઈ જાય અને એક દાગીનો થઈ જાય નહીં તો કોઈ ગરીબ મોણસ આપણે મરી ના જાય. એટલે હીરા સમાચાર ઈકણ આલી કી કહે રે. અરે પણ મફુજી એ તો કીધું હશે તાણી હોય કીધું હશે. પણ આપણે બંધારણ તો હવે કરો છો કે? અરે મફુજી અમારા વેવાઈની કોઈ ચિંતા નહીં. અમારો વેવાઈ અમે કને એમ ઉભો રહ્યો માણસ છે. હા એને કશું માજુ નહીં, પણ આ તો એક આપણા રિવાજ છે. લઈને જવાના એટલે લઈને જવું પડે. અને રહી વાત મફુજી બીજી કે જો આજ હું તો તમારા બધાના કહેવાથી એક જ દાગીનામાં રાજી છું. મારા જોડે બધું છે તો છતાંય પણ કાલ દાડા ચેડ બીજો ચિયોક છોકરો પરણાવે ને 4 દાગીના લઈને જો તો પછી એ દાડાને હું સજા છે મને કહો. એના માટે રસ્તો છે. આપણે એને કોઈ વ્યવહારમાં વરતવો નહીં. મફુજી જો પછી આ તમે જે બોલ્યા છો એર્યું ના થયું નહીં તો પછી આપણે તો આ 3 વીઘા પડી છે ને એ વેચીને ભાઈ હાથના હાથ નહીં હુડ દાગીને આલશે. ચોખ્ખી વાત છે. ના પણ આપનો નિયમનો ભંગ ના થાય ને ભલા આદમી. બધાના માટે સારું છે. બધાને લાભકારક છે વાત આરી. અરે બધાના માટે ફાયદાની વાત છે. જો બધા સમજે ને તો કોઈ દાડો કોઈને આમાં નુકસાન આપવાનું નહીં વાગુજી. અને હારી વાત આપણે શરૂઆત હારી કરશે ને એટલે આ વાતનો સંદેશ આપણે ગમે ગમે પહોંચી જાય એટલે ઘણા ઘણા ગામડામાં બંધા થઈ જાય. વાત સાચી છે. અને બંધાની જરૂર છે. આવા ભાવમાં મફુજી બંધા કરવા જ પડે. હા. નકા ગરીબ મોણા હાવ મરી જાય બાપડો. હવે મફુજી જો બંધારણ તો થાય પણ હાલ છે ને આ બાસ્કઈના ભૂપતજીના વિવાહને આપણે 5 જણા મળી અને વાત કરવી પડે. હા એ વાત તમારી લાખ રૂપિયાની છે. અને એમાં આપણે વાર કરવી નહીં. હાલ તરત જ હાલ જ આપણે વેવાઈના ઘેર જા અને એને વાત કરે કે એક જ દાગીનો રાખવો છે. અને જો હારી વાત વેવાઈ મોની જ હોય તો આપણે ના બાસ્કુજીને આ વાતની ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. હા મારું 500 પાટણ